નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. અમારો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત એટલે ગુજરાતની વાતો. સૌથી પ્રથમ વાત કરીશું આપણે રાજકોટની હીરાસરના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટના કાર્ગો વિભાગમાં ધુમાડો દેખાતા પાયલોટે જ્યારે મેડેનો સંદેશો આપતા તેમને મંજૂરી આપી હતી અને આ સાથે જ પોલીસે, ફાયર બ્રિગેડ અને જિલ્લા વહીવટીતંત્રની ટીમો એરપોર્ટ પર દોડી આવી અને ઉપરાંત કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે 70 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી. રાજકોટ જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર ઘટનાની માહિતી મેળવી ફ્લાઇટમાં સવાર 187 મુસાફરો અને 7 ક્રૂ સભ્યો સહિત કુલ 194 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને ઘટનામાં કોઈની જાનહાનિ થઈ નથી. રેડી આ બાજુ આવી જા દઈ દે मैं बोलता सर શું આજે દુબઈ થી મુંબઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટ જે છે આમાં પાયલટને જે આનું લગેજ એરિયા છે ત્યાં સ્મોક ધુવાની શિકાયત જણાતા અને એના સીસીટીવી વાળા જે પણ કેમેરા છે આમાં જો એવું લાગ્યું છે કે ત્યાં સ્મોક છે આને માટે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીનો સ્પષ્ટ નિર્દેશ હતો કે પેસેન્જર્સને કોઈ પણ તકલીફ ના પડે આને માટે તંત્ર દ્વારા તમામ પગલાં લેવામાં આવે. તંત્રને 40-45 મિનિટ પહેલાની જાણ થઈ અને તમામ પ્રાઇવેટ હોસ્પિટલ્સ, મેડિકલ કોલેજીસ, એમ્સ, તમામ ડોક્ટર્સ, તમામ પેરામેડિકલ સ્ટાફને અને અલર્ટ ઉપર મૂકવામાં આવ્યા હતા. 70 થી વધુ એમ્બ્યુલન્સીસને એરપોર્ટ માટે રવાના કરવામાં આવે, ફાયર ટેન્ડર રવાના કરવામાં આવે. તો ફ્લાઇટ અહીંયા સદનસીબે લેન્ડ થઈ છે અને ફ્લાઇટમાં અત્યારે વિઝિબલી કોઈ પણ ફાયરનો બનાવ બન્યો હોય એ જણાતું નથી. ફ્લાઇટનો અંડર એક્ઝામિનેશન છે, અત્યારે ચેકઅપ થઈ રહ્યું છે અને પેસેન્જર્સને તમામને અરાઇવલ એરિયામાં જે છે આને રેસ્ટ કરાવી રહ્યા છે, અત્યારે રિફ્રેશમેન્ટ વગેરે આપી રહ્યા છે. ઇન્ડિગોના ઓથોરિટીઝના જણાવ્યા મુજબ લગભગ 7 વાગે જે છે ઇન્ડિગોનું બીજું પ્લેન અહીંયા મુંબઈથી આવે છે અને પછી આ પેસેન્જર્સને લઈ જશે. તો આ બાજુ દેશભરની અંદર પેપર લીક મામલે મોટો હોબાળો થયો હતો અને દેશભરની અંદર જ્યારે કેન્દ્રીય શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગવામાં આવ્યું હતું, આ બાજુ જ વાત કરવામાં આવે તો જ્યારે તાજેતરમાં નીટ પેપર લીકના કારણે મોટો વિવાદ થયો હતો, જેના કારણે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ રાજીનામું આપ્યું હતું. જોકે હવે નીટ પરીક્ષા પછી જામનગરમાં આવેલી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી પણ શંકાસ્પદ પેપર લીક માટે તપાસના દાયરામાં આવી ગઈ છે. ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીની પરીક્ષા 20 જુલાઈના રોજ યોજાઈ હતી અને જ્યારે સલય તંત્ર એક વિષયની BAMS પરીક્ષા પહેલા પરીક્ષા સંબંધિત મહત્વપૂર્ણ માહિતી વોટ્સએપ પર પ્રસારિત કરવામાં આવી હતી. યુનિવર્સિટીએ આ બાબતની તપાસ માટે એક સમિતિની રચના કરી છે. જામનગરમાં આવેલ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં શલ્ય તંત્ર એક વિષયની BAMS પરીક્ષા પહેલા પરીક્ષા સંબંધિત મહત્વપૂર્ણ માહિતી વોટ્સએપ પર પ્રસારિત કરવામાં આવી હતી. આ ઘટનાએ શિક્ષણ ક્ષેત્રમાં ફરી ખળબળાહટ મચાવી દીધો છે. सर ये 20 तारीख को एक एग्ज़ाम था, सर्जरी 1 का पेपर था. उसके अंदर सुबह 9:30 से 12:30 बजे तक एग्ज़ाम चला था. वहाँ पे हमने उस दिन एक जिस कॉलेज में एक स्कॉट तरीके हमारे एक प्रोफेसर को भेजा था, तो वहाँ पे हमें ये जानने में मिला कि दोपहर के पेपर के बाद लगभग 4 बजे के आसपास ये इन्फॉर्मेशन एग्ज़ाम कंट्रोलर के पास आई है कि पेपर लीक की संभावना बनी है. व्हाट्सएप से के माध्यम से पेपर ट्रांसफ़र हुआ है. अब ये देखने का विषय है थोड़ा कि ये पेपर पहले भी हुआ था, मतलब एग्ज़ाम समय से पहले पेपर ट्रांसफ़र हो गया था एक दूसरे को, या उसके बाद ही मिला है. और इसके लिए जो है हमने एक हमारे लेवल से 3 अधिकारियों की कमेटी तैयार कर दी है, बना दी है, जो कि बच्चों के लिखित परीक्षा होने के तुरंत बाद जो है अपना एग्ज़ाम देगी, वो अहवाल सबमिट कर देगी. सर इसमें कितने विद्यार्थियों कितने कॉलेजों में इसका परीक्षा दी गई थी? ये परीक्षा करीब 26 कॉलेजों में एक साथ चल रही है और विद्यार्थी लगभग करीब 2000 के आसपास विद्यार्थी होंगे. और ये अभी कंफर्म नहीं हो पाया कि एक ही कॉलेज के अंदर के विद्यार्थियों के बीच में पेपर ट्रांसफ़र हुआ है या इंटर कॉलेज भी पेपर ट्रांसफ़र हो गया है. तो जो भी जहाँ से भी फरियाद आई है उन अधिकारी के साथ और बाकी की कमेटी के साथ एक बार बैठ के फाइनल जो भी डिसीजन आएगा उस हिसाब से हम गुजरात आयुर्वेद यूनिवर्सिटी के एक्ट और रूल्स रेगुलेशन के तहत जो है हम कार्रवाई करेंगे. सर किस तरह का प्रावधान इसमें होता है? सर एग्जामिनर को कम्प्लीटली
यूनिवर्सिटी की जो ड्यूटी है वो साल भर, उसका गुनाह अगर कब सिद्ध होता है तो साल, 2 साल, 5 साल के लिए वो यूनिवर्सिटी की कामगिरी से बाकात भी किया जा सकता है, फाइनेंशियल दंड भी हो सकता है। जो रूल्स रेगुलेशन है वो डिटेल में देखने के बाद ही मैं बता पाऊंगा। તો આગળ વાત કરીશું ગાંધીનગરની સંત સરોવર ડેમના 10 દરવાજા ખોલાયા। 22 ગામોના જે એલર્ટ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સંત સરોવર ડેમના 10 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે। 1380 ક્યુસેક્સ પાણીની આવક અને 1380 ક્યુસેક્સ જાવક નોંધાઈ છે। ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તંત્ર દ્વારા 22 ગામોને સાવચેત રહેવા સૂચનાઓ આપવામાં આવી છે। જિલ્લા કલેક્ટરે 21 સપ્ટેમ્બર સુધી નીચાણવાળા વિસ્તારો માટે જાહેરનામું બહાર પાડ્યું હતું। નાગરિકોને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે। અધિકારીઓએ જણાવ્યું કે ડેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક પગલાં લેવામાં આવશે। ગુજરાતમાં અત્યારે સમગ્ર જિલ્લાઓમાં જે છે તે મેઘતાંડવ જેવી પરિસ્થિતિનું નિર્માણ જ્યારે થયેલું છે, ત્યારે ખાસ કરીને ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં જે ઘણા બધા જિલ્લાઓની અંદર જે ભારે વરસાદ છેલ્લા કેટલાય દિવસથી જ્યારે પડી રહ્યો છે, ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અત્યારે ગાંધીનગર સંત સરોવર જે ડેમ જે છે આપ જોઈ રહ્યા છો અત્યારે હાલ ગાંધીનગર ખાતે સંત સરોવર ડેમ એટલે કે સાબરમતી નદીના જે છે તે અત્યારે હાલ 10 જેટલા દરવાજા જે છે, અડધા દરવાજા અત્યારે હાલ ખોલવામાં આવેલા છે, જેના લીધે ખાસ કરીને જે નીચાણવાળા જે વિસ્તારો છે, જે નીચાણવાળા જે ગામો છે, તે તમામ જગ્યાના ગામો પર જે છે તે ક્યાંક ને ક્યાંક એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવેલું છે। છેલ્લા 3-4 દિવસથી સતત જે રીતે ગુજરાતમાં મેઘતાંડવ ચાલી રહ્યું છે તેના લીધે સમગ્ર ગુજરાતની અંદર જે છે તે ક્યાંક ને ક્યાંક વરસાદની બાઢ જેવી પરિસ્થિતિ જે છે તે નિર્માણ થયું છે। અલગ અલગ વિસ્તારોમાં જળભરાવ જે છે તે થયેલું છે, લોકોના ઘરોમાં ક્યાંક ને ક્યાંક પાણી ભરાયા છે। ત્યારે અત્યારે હાલ જ્યારે આ રીતે સંત સરોવર ડેમમાંથી જ્યારે દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના લીધે જે નીચાણવાળા આસપાસના જે નીચાણવાળા વિસ્તારો છે, કોબા છે, રાયસન છે, આવા જે ગામો છે કે જે ગામો આ ડેમ ખોલવાના કારણે પ્રભાવિત થઈ શકે તેમ છે, એ તમામ વિસ્તારોમાં જે છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ એલર્ટ જારી કરવામાં આવ્યું છે કે ડેમના દરવાજા ખોલ્યા છે, જેથી કરીને કોઈ પણ ગામના લોકોએ નદીની બાજુના વિસ્તારમાં જે છે તે જવું નહીં। પરંતુ તે છતાંય ઘણા બધા લોકો હોય છે, જ્યારે ડેમમાંથી પાણી છોડવામાં આવતું હોય છે તેમાં માછલીઓ લેવા માટે લોકો ક્યાંક ને ક્યાંક અહીંયા પહોંચી જતા હોય છે અને એના લીધે ક્યાંક ને ક્યાંક લોકોનો જીવ જોખમાતો હોય છે। હજુ પણ જે રીતે જો વાત કરીએ તો હજુ પણ જે હવામાન વિભાગની આગાહી છે એના આધાર પર જો આપણે જોવા જઈએ તો હજુ પણ 31 તારીખથી 3 તારીખ સુધી હજી પણ ભારે વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી છે। જે રીતે રાજકોટ ક્ષેત્ર છે ત્યાં સાથે સાથે જે ઉત્તર ભારતનું જે ક્ષેત્ર છે ત્યાં સિસ્ટમ જે છે તે નિર્માણ પામેલી છે અને એના લીધે ક્યાંક ને ક્યાંક હજુ પણ આગામી સમયમાં ભારે વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી છે। ત્યારે આપ જોઈ શકો છો હજુ નીચે કેટલાક જે લોકો જે છે તે માછીમારી કરવા માટે પહોંચ્યા છે, જ્યારે આ રીતે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હોય અને આ રીતે માછીમારી કરવી ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે। સરકારની વારંવાર ચેતવણીઓ છતાં લોકો જે છે તે આ રીતે માછીમારી કરવા પહોંચી જતા હોય છે અને પોતાનો જીવ જોખમમાં ક્યાંક ને ક્યાંક લોકો મૂકતા હોય છે। સરકાર દ્વારા વારંવાર ચેતવણીઓ આપવામાં આવતી હોય છે, પરંતુ આ ચેતવણીને ન ગણતા લોકો આ રીતે અહીંયા પહોંચતા હોય છે અને પોતાનો જીવ જોખમમાં મૂકતા હોય છે। ત્યારે જો હજુ પણ જે રીતે હવામાન વિભાગની જે આગાહી છે એ રીતે હજુ પણ જો આગામી સમયમાં જો ભારે વરસાદ ઉત્તર ગુજરાતમાં કેમ થયો તો જે અહીંયા જે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં ક્યાંક ને ક્યાંક જે રીતે વલસાડમાં કે જે રીતે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જ્યાં લોકોના ઘરોમાં પાણી ભરાયા છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, તેવું અહીંયા પણ નિર્માણ થઈ શકે તેમ છે। કેમેરા પર્સન કિશોર આઠવલે સાથે જતન રાવલ, ઇન્ડિયા ન્યૂઝ, ગાંધીનગર। તો આ બાજુ વાત કરીશું અંબાજીની ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને કારણે સ્થળાંતર કરાયેલા પરિવારોને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક રાહત રૂપે ડોલ કેશનું વિતરણ કરવામાં આવ્યું। કુલ 10 ગામોના 190 લાભાર્થીઓને આ સહાય આપવામાં આવી। કાર્યક્રમમાં ધારાસભ્ય મોહન ડોઢિયા સહિત જિલ્લાના અને તાલુકાના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા। વધુ વિગતો માટે જોઈએ તો આ અહેવાલ પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી સ્થળાંતર કરાયેલા 10 ગામોના કુલ 190 લાભાર્થીઓને સરકાર દ્વારા ડોલ કેશનું વિતરણ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં ધારાસભ્ય મોહન ડોડિયાના હસ્તે લાભાર્થીઓને રાહત સામગ્રીઓ આપવામાં આવી।
આજરોજ અંબિકા તાલુકાના ગત સમયમાં જે પૂર આવ્યું એ પૂરના અસરગ્રસ્તો તરકાણી, આંગલધરા, ગાંગડિયા અને આજુબાજુના ગામ લોકોને આજે જે સરકાર તરફથી કેશ ડોલ આપવામાં આવી છે, દરેક લાભાર્થીઓને આજે કેશ ડોલ 1200 રૂપિયા પ્રમાણે એક ઘર દીઠ 2 વ્યક્તિ હોય એને 1200 રૂપિયા પ્રમાણે આપવામાં આવે છે. એક વ્યક્તિ હોય તો 600 રૂપિયા. એ પ્રમાણે અમે આજે અમારા ચૂંટાયેલા પદાધિકારીઓ, જિલ્લા પંચાયતના સભ્ય રમીલાબેન તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન, ઉપપ્રમુખ ભાઈ શ્રી અનિલભાઈ મેસુરિયા, તાલુકા પંચાયતના સભ્ય બેન અનાવલ તેમજ આજુબાજુના ગામના બધા જ બહેનો જે ચૂંટાયેલી પાંખ છે અને તાલુકા વિકાસ અધિકારી એટલે પદાધિકારી અને અધિકારીઓ સાથે મળીને તમામ લાભાર્થીઓને આજે એટલે કે અંબિકા તાલુકો સંપૂર્ણપણે આજે અમે કેશ ડોલ આપવાના છે. અને જે લોકોને ઘરનું વધારે નુકસાન થયું છે એને ઘર આપવા જેવું હશે તો ઘર પણ અમે અમારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને સરકાર તરફથી અમે આપવાના છે. અહીં જે ઉપસ્થિત જેટલા લાભાર્થી હતા એ તમામને અમે આજે કેશ ડોલ સરકારે જે નક્કી કરેલું છે નિયમ પ્રમાણે એ પ્રમાણે આપ્યું છે. અસ્તુ ભારત માતા કી જય. તો આગળ વાત વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ ઠેર ઠેર પાણી ભરાવા અને માર્ગ પર ખાડા પડવાની ફરિયાદો સામે આવી રહી છે. આ જ અનુસંધાને ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ જતા માર્ગ પર મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી. તાજેતરમાં અહીં 22-25 ફૂટ ઊંડાઈમાં ડ્રેનેજ લાઇનનું કામ પૂર્ણ થયું. વરસાદની ઋતુમાં રોડ સેટલમેન્ટની શક્યતા અને જોખમમાં રહેલું હોવાથી સલામતીના ભાગરૂપે ધીમી વાહન ચાલવવાની ચેતવણીઓને બોર્ડ લગાવવામાં આવ્યા. વાહન ચાલકો અને રાહદારીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખાડાની સમારકામ કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી. ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ વચ્ચે ડ્રેનેજની ટ્રંક લાઇન નાખવામાં આવેલી હતી. તો ચોમાસાના વરસાદને કારણે જે જગ્યાએ ફીટ ઉપર કે રસ્તા ઉપર જે ખાડા પડેલા છે ત્યાં હમણાં જેસીબીથી લેવલિંગ કરીને વેટ મિક્સ નાખી લેવલિંગ કરીને રોલર મારવાની કામગીરી ચાલુ છે. વાહન ચાલકો અટવાયા છે, ખાડામાં પડે છે, પાણી ભરેલું હોય, ખાડા દેખાતા ન હોય એવી પરિસ્થિતિ સર્જાતી હોય, શું કહેશો? ના, તંત્ર સતર્ક છે અને કોઈપણ જગ્યાએ આ પ્રકારની મુશ્કેલી પડતી હોય તો આપણે બોર્ડ મૂકીએ છીએ, બેરિકેટિંગ મૂકીએ છીએ અને વાહન વ્યવહારને સમતળ કરીએ છીએ. રવિન્દ્ર ભાંભરે, ડેપ્યુટી એન્જિનિયર, વોર્ડ 11. આગળ વાત ગુજરાતના પાટનગર ગાંધીનગરમાંથી સમગ્ર રાજ્યનો વહીવટ સંચાલિત થાય છે ત્યારે ગાંધીનગરમાં જ મસમોટો ભૂવો પડ્યો છે જેમાં આખી બસ પડી શકે છે. જો કે સદનસીબે આમાં કોઈ જાનહાનિ જોવા મળી નથી, પરંતુ ત્યાં નજીક જ સોસાયટી અને સ્કૂલ આવેલ છે જેના કારણે મોટી જાનહાનિ થઈ શકી હોત. તો જ્યારે આ બીજી સરકાર તરફથી પ્રી મોન્સૂનના કરોડોના ખર્ચ કરવામાં આવતો હોય છે છતાં આ પ્રકારની સ્થિતિ દરેક જિલ્લાઓમાં જોવા મળતી. પાટનગર એટલે કે ગાંધીનગર એટલે કે એક એવું શહેર કે જ્યાંથી સમગ્ર ગુજરાતનો કાર્યભાર જે છે તે સંભાળવામાં આવતો હોય છે. સમગ્ર ગુજરાતની અંદર જે પરિસ્થિતિ હોય છે તેનો સમગ્ર વહીવટ જે છે તે ગાંધીનગરમાંથી કરવામાં આવતો હોય છે. ગાંધીનગરમાં જે ગુજરાતની વિધાનસભા છે તે આવેલી છે, ગુજરાતમાં સચિવાલયો આવેલા છે, ગુજરાતમાં તમામ પ્રકારના વહીવટો જે છે તે તમામ જિલ્લાઓના વહીવટો આ એક જિલ્લામાંથી થતા હોય છે. ત્યારે હાલ ગાંધીનગર જે છે તે ક્લીન સિટી અને ગ્રીન સિટી તરીકે તો ઓળખાય છે, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક એવું પણ બને કે ગુજરાતનું જે આ પાટનગર ગાંધીનગર છે તે ખાડાઓની નગરી એટલે કે ખાડાઓની નગરી તરીકે પણ ઓળખાય તો કંઈ નવાઈ નહીં. કેમ કે ગુજરાતના ગાંધીનગરમાં પણ ક્યાંક ને ક્યાંક જોઈ શકો છો આપ જે મસ્ત મોટા ભૂવા જે છે તે અહીંયા જે છે તે જોવામાં આવી રહ્યા છે. એટલો મોટો ભૂવો સેક્ટર 3A પાસે જે છે તે પડેલો છે કે જેની અંદર કોઈ ગાડી તો ઠીક છે, પરંતુ આખી જો બસ હોય કે ટ્રક હોય તો પણ આખો અંદર ધસી જઈ શકે એ પ્રકારનો
જે ભૂવો જે છે તે અહીંયા પડેલો છે. જો કે સદનસીબે અહીંયા કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સામે જે સ્કૂલ આવેલી છે, જો સ્કૂલની બસો અહીંયા જે સમયે ભૂવો પડ્યો એ સમયે બસો જે હોય છે તે અહીંયાથી ફરતી હોય છે, પરંતુ રજાનો દિવસ હોવાના કારણે આ ખૂબ મોટી જાનહાનિ જે છે તે અહીંયા ક્યાંક ને ક્યાંક ટળી ગઈ છે. પરંતુ સવાલ એ છે કે ગુજરાત સરકાર જે છે તે દર વર્ષે કોર્પોરેશનની પાછળ લાખો અને કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોય છે. કરોડો રૂપિયા પ્રી મોન્સૂન કામગીરી માટે ખર્ચવામાં આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર જે છે તે કરોડો રૂપિયા ખર્ચી નાખે છે અને કોર્પોરેશનને કરોડો રૂપિયાનો ખર્ચો કરવા માટે આપી દે છે. પરંતુ કોર્પોરેશનની ક્યાંક ને ક્યાંક ભૂલ કે બેદરકારીના કારણે લોકોએ ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. તેનું આ એક ખૂબ મોટું ઉદાહરણ છે. કેમેરા પર્સન કિશોર આઠવલે સાથે જતીન રાવલ, ઇન્ડિયા ન્યૂઝ, ગાંધીનગર. તો આગળ વાત સુરતની. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાતા સુરતના વેપારીઓ માટે ફરી એકવાર મુશ્કેલીઓનો સમય આવ્યો છે. છેલ્લા 15 દિવસમાં બીજી વખત આવેલા વરસાદી સંકટના કારણે અનેક વેપારીઓને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું. સુરત શહેરના અનેક વિસ્તારોમાં કાપડ, કરિયાણા અને મોબાઈલ સહિતની દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા માલસામાનને નુકસાન પહોંચ્યું હતું. પાણી ઓસર્યા બાદ વેપારીઓએ સાફ સફાઈ કરી ફરીથી વેપાર શરૂ કરવાનો પ્રયાસ કર્યો. ભારે વરસાદની સૌથી વધુ અસર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગો પર જોવા મળી. છેલ્લા 5 દિવસ દરમિયાન મુંબઈ હાઈવે પર અંદાજે 180 થી 200 ટ્રકો અટવાઈ જતા માલની હેરફેર ખોરવાઈ ગઈ. વેપારીઓના જણાવ્યા મુજબ અંદાજે 60,000 થી 65,000 પાર્સલ સમયસર ગંતવ્ય સુધી પહોંચી શક્યા નથી. આ તમામ પાર્સલ દક્ષિણ અને ભારતને જ્યારે મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં મોકલવાના હતા. ઉલ્લેખનીય છે કે 7 જુલાઈએ આવેલા ખાડીપુરના કારણે વેપારીઓને ભારે નુકસાન થયું હતું. તે નુકસાનથી હજુ સુધી વેપાર બહાર આવ્યા ન હતા. મારું નામ દિનેશ કટારિયા છે. મેં 4 સ્ટારનો મહામંત્રી છું. દિનેશભાઈ, જે પ્રકારે વરસાદ પડ્યો છે, 2 વખત ખાડીપુર અને વેપારીઓને હાલાકી, કઈ રીતની પરિસ્થિતિ, કેટલું નુકસાન અને કઈ રીતે વેપારીઓ અટવાયા? પહેલું પૂર આવ્યો ત્યાં વખતે કોઈના મગજમાં પણ નહીં હતો. 20 ઇંચ જેટલી વરસાદ પડી. 2 દિવસ તો એ સમજાવવામાં લાગ્યા કે કેવી રીતે આપણે પાણી બહાર કાઢવાનું છે, કેવી રીતે આપણે સાચવાનું છે. આગળના 4-5 દિવસ 6 દિવસ આ કામમાં લોકોના નીકળી ગયા. એક રૂટીન આવવાની શરૂઆત થઈ હતી ત્યાં સુધી ફરીથી નવી વરસાદ અને નવો બાઢ જેવી સ્થિતિ સુરતમાં ફરીથી સર્જાઈ. આ કારણે વેપારના અંદર બહુ મોટો ગેપ પડ્યો, ડિસ્ટર્બ થયું. બહાર ગામથી આવવાના લોકો રૂકી ગયા અને માલની જે ડિસ્પેચિંગ છે આ પણ બધી ખોવાઈ ગઈ. જે માલ અહીંયાથી આ 4 દિવસ પહેલાં પેક કર્યો હતો, આ માલ જે બોમ્બે સાઈડથી થઈને મહારાષ્ટ્ર, MP, તમારે સાઉથ આ સાઈડમાં જે માલ જાય છે, આ બધું માલ બોમ્બે હાઈવેના ઉપર અટકી ગયો. એવરેજલી 180 થી 200 ટ્રક જેવો માલ રસ્તામાં રોકાઈ ગયો. અને આ પાણી ન ઓછો થવા જેટલું વાર લાગી ગયો એના કારણે આ બધું ચેનલ ડિસ્ટર્બ થઈ ગયું. એના કારણે વેપારના અંદર જે નુકસાન છે પહેલાં પણ લાગી ગઈ હતી અને હમણાં પણ આ ડિલે. આ વખતે એક જ સારી વાત થઈ કે માર્કેટોના અંદર કઈ જગ્યા પણ પાણી નથી આવ્યું. આ વખતે કામ સારી રીતે એને મેન્ટેન કરવામાં આવ્યું. એનો બહુ મોટો ફાયદો વેપારીઓને થયું છે. પણ આ બધું જોઈને પાછળના 6 દિવસ ડિસ્ટર્બ થયા હતા, તો એના કારણે આ રિકવરી તો ન થાય, પણ આગળના કામની સુવિધા મેન્ટેન કરવા માટે આજના રવિવારના દિવસે પણ માર્કેટ ચાલુ છે અને લોકો આપણું કામ ત્યાં કરી રહ્યા છે. તો આગળ વાત વડોદરામાં વિશ્વામિત્ર નદીના પાણી ઓસરતા ફરી એકવાર મગરો મોટી સંખ્યામાં નજરે પડ્યા છે. અકોટા બ્રિજ નજીક નદી કાંઠે મગરોના ટોળા જોવા મળતા લોકો જ્યારે મગરના દર્શન માટે ઉમટી પડ્યા, જેના કારણે બ્રિજ પર વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. તો
તો આગળ વાત રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી દૂષિત અને ખરાબ પાણીની ફરિયાદો સતત સામે આવી રહી છે. સ્થાનિકો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી તો બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠકમાં કોર્પોરેટરોએ આ મુદ્દે મનપા તંત્રને આકરા સવાલો પૂછ્યા હતા. જોઈશું. પાણીની અનેક ફરિયાદોને લઈ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા છે તે હવે ફિલ્ડ પર ઉતર્યા છે અને જીએસઆર પ્લાન્ટો છે તેની તપાસ કરી રહ્યા છે. ત્યારે આપણી સાથે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા છે. એમની સાથે વાત. સર, જીએસઆર પ્લાન્ટો ઉપર અત્યારે તપાસ હાથ ધરી છે, ચેકિંગ પાણીના નમૂના લીધા છે, શું કહેશો? મોન્સૂન દરમિયાન ક્યાંય પણ કન્ટેમિનેટેડ વોટરનો પ્રશ્ન ના રહે, અમે પ્રિવેન્ટિવ ભાગરૂપે એને પહેલાં જોવા રોકે અમે એક ડ્રાઈવ જેવું રાખ્યું છે કે હવે દરેક WTP ઉપર એક વખત પાણીનું ચેક કરી લઈએ, એની ક્વોલિટી ચેક કરીએ અને પ્લસ પછી અમારા સિનિયર ઓફિસર્સ બધા અને ઇન્ક્લુડિંગ કમિશનર અમે ટેલ એન્ડ ઉપર રેન્ડમલી અમુક ઘરોમાં પણ ચેક કરીએ કે જ્યાં પાણીને ગંદા પાણી જો ફરિયાદ હોય તો એને પણ અમે નિકાલ કરીએ. એટલે આખો એક ચેનલ જેવું છે કે અહીંયાનું જોઈએ, જો અહીંયા બરાબર હોય પાણી તો છેલ્લે ક્યાં પ્રશ્ન થાય છે. પણ આખા ચોમાસા દરમિયાન એક પણ વોટરબોર્ન ડિસીઝીસ કે એવી સિચ્યુએશન ના થાય એની માટેની આ ટીમને એલર્ટ કરવાની એક ડ્રાઈવ છે. વાત કરીએ તો રાજકોટમાં જે કહેવાય કે ગંદા પાણીની અનેક ફરિયાદો આવી રહી, વિસ્તારવાસીઓ લતાવાસીઓ પણ કહેવાય કે વિડીયો વાયરલ કરીને અને આપના સુધી આવીને પણ રજૂઆત કરીએ તો ક્યાં એવી ક્ષતિ સર્જાય છે જેથી દૂષિત પાણી ત્યાં સુધી પહોંચે છે? 2-3 પ્રશ્નો હોય. હું આપને કહું કે એક પ્રશ્ન પહેલો એવું થઈ શકે કે શું અહીંયા સુધી નથી થતું પાણી ફિલ્ટ્રેશન પ્લાન્ટ? તો આજે અમે ચેક કર્યું છે, અમે તમામ પ્લાન્ટ હું જાતે ચેક કરી રહ્યો છું. બીજો જાય લાઇનની અંદર જ્યારે અમે અહીંયાથી પંપ કરીએ છીએ ત્યારે ક્યારેક લાઇન તૂટેલી હોય અથવા લાઇનમાં કોઈ એવું કંઈ કન્ટેમિનેશન આવ્યું હોય, એ એક હોય. તો હવે એ એક જોઈએ. એટલે આ પ્રકારનું આખું 2-3 કારણોથી વિશેષ બીજું કોઈ કારણ ના હોઈ શકે. ક્યાં તો અમારી લાઇનમાં કોઈ ફોલ્ટ હોય, ક્યાં અહીંયા હોય. અહીંયાનું અમે જોયું છે, આ જોવાઈ જાય પછી અમે લાઇનોનું પણ એક ડ્રાઈવ લઈને આખા ચેક કરીએ છીએ. જ્યાં પણ આ ચોમાસા દરમિયાન અમારું એક ધ્યેય રહેશે, કોઈ પણ જગ્યાએ કન્ટેમિનેટેડ વોટર શુડ નોટ બી અ કમ્પ્લેન. પણ હવે આદેશ આપવામાં આવ્યા છે કે અધિકારીઓ છે તે પણ ફિલ્ડમાં રહેશે અને સઘન તપાસ હાથ ધરશે. અત્યારે નમૂના લીધા છે, શું સામે આવ્યું? હાલ તો અમને આ ક્લોરિનેશન તો અમે ચેક કર્યું, ક્લોરિનેશન એઝ રિક્વાયર્ડ છે જ. હવે અમે આગળ લઈને હવે લાઈનોને અમે છેલ્લા ઘર સુધીનું અમે ત્યાં જોવાનું અને અમારા ઓફિસર્સ જે સવારમાં રાઉન્ડમાં હોય છે એમને પણ સૂચના છે હવેથી સ્પેશિયલી પાણી માટે બધા 2-2 ઘર કે 1-1 ઘર તો રાઉન્ડ મારે છે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા સાથે સ્પષ્ટ વાતચીતમાં જણાવ્યું છે કે જે રીતે ફરિયાદો મળી હતી લોકોની, સ્થાનિકોની કે દૂષિત પાણી આવી રહ્યું છે તેને લઈને અત્યારે આ જીએસઆર પ્લાન્ટ છે તેમાં અત્યારે હાલ તપાસ કરવામાં આવી છે. સાથે જ અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે કે જે જીએસઆર પ્લાન્ટ પર જે અધિકારી જેના કોઈ તેના દ્વારા તપાસ કરવામાં આવે અને વિસ્તારમાં ફરી જે કહેવાય વિસ્તારવાસીઓ પાસેથી રાય મશવરા લેવામાં આવે કે જે ખરાબ પાણી આવે છે કે નહીં તેનું અત્યારે હાલ નિરીક્ષણ થઈ રહ્યું છે. રાજકોટ. તો અમારા ખાસ કાર્યક્રમમાં આપણું ગુજરાતમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.